વડોદરા લાઈવ 24/7 માં આપનું સ્વાગત છે। સિનોર તાલુકાના સાંધલી ગામે ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 135મી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। સાંધલી યુવા સંગઠનના ઉપક્રમે બસ સ્ટેન્ડ પાસે ડોક્ટર આંબેડકરની પૂર્ણ કદની પ્રતિમાનું અનાવરણ ધારાસભ્યના હસ્તે કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો ઉત્સાહપૂર્વક જોડાયા। સાંધલી ગામે 14 એપ્રિલ મંગળવારના દિવસે ડોક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકરની 135મી જન્મજયંતિ નિમિત્તે ઐતિહાસિક અને ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો। ભારતના સંવિધાનના રચયિતા, મહાન વિચારક અને સમાજ સુધારક ડોક્ટર આંબેડકરને યાદ કરતા સાંધલી યુવા સંગઠન દ્વારા પૂર્ણ કદની પ્રતિમાનું અનાવરણ બસ સ્ટેન્ડ સામે કરવામાં આવ્યું। બપોરે 4 વાગે રામદેવ મંદિરથી ડીજેના તાલે અને જય ભીમના નારા સાથે વિશાળ શોભાયાત્રા નીકળી હતી, જે ગામના મુખ્ય માર્ગોથી પસાર થઈ બસ સ્ટેન્ડ ખાતે પહોંચી હતી। માર્ગમાં તાજેતરમાં જ સ્થાપિત થયેલ ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી। બસ સ્ટેન્ડ ખાતે ધારાસભ્ય અક્ષય પટેલ તથા ઇન્ચાર્જ સરપંચ સંકેત પટેલના હસ્તે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાનું વિધિવત અનાવરણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે જય ભીમના ગગનભેદી નારા સાથે સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો અને ફટાકડાની આતિશબાજીથી ઉત્સવમય માહોલ સર્જાયો હતો। સાંધલી માટે આ દિવસ એક ઐતિહાસિક અને ગૌરવભર્યો દિવસ બની રહ્યો, કારણ કે એક જ દિવસે મહાન વિભૂતિઓ ભગવાન બિરસા મુંડા અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાઓના અનાવરણથી ગામમાં દેશ પ્રેમ અને સામાજિક સમરસતાનો સંદેશ વધુ મજબૂત બન્યો છે। હવે આ પ્રતિમાઓ ગામ લોકો દેશ સેવા અને એકતાની પ્રેરણા આપતી રહેશે। સાંધલી ગામ ખાતે સાંધલી યુવા સંગઠન તરફથી બાબા સાહેબ આંબેડકરના 135મા જન્મજયંતિના દિવસે આપણે એમના સ્ટેચ્યુનું અનાવરણ કરવા જઈ રહ્યા છે। ત્યારે આ એક ખૂબ જ ખુશીનો અને આનંદનો માહોલ છે। બાબા સાહેબ આંબેડકર જે આપણને દિશા આપી છે કે આપણો સમાજ શિક્ષણ મેળવે, સંગઠિત થાય અને સંઘર્ષ કરે, તો એની જ દિશામાં આપણે આગળ વધી રહ્યા છીએ। એ બાબતની ખૂબ જ ખુશી છે અને સર્વ સાંધલીના મિત્રો તથા સિનોર તાલુકાના મિત્રોને ખૂબ જ ધન્યવાદ। જય ભીમ। હું સંજય રોહિત,